અહીંયા હાથ નાખો. ગરમ તો લાગે ગરમ અંદર ગરમ લાગતું હોય આપણને તો છોડને શું થાય? આપણે તો થોડી વાર હાથ નાખ્યો તેમાં આપણને ગરમ લાગ્યું. છોડ આખો દિવસ રહેવાનો છે. આમાં શું કરજો? આમ ફાડી લાગજો, ખુલ્લું કરી દેવાનું એટલે આ બાપ ખરે ને એ નીકળી જાય. બાપના લીધે પણ મરે. હમણાં જે આપણી પરિસ્થિતિ છે એ શું થતું છે કે આ જે જમીનના લેવલથી છે અહીંયાથી સુકાઈને મરી જતા. અહીંયા જ છે આપણે એકાદ છે બાજુ ભાઈ રાજો ભાઈ આ છે અહીંયાથી સુકાઈને મરી ગયો. હવે અહીંયાથી આપણે ખોલીએ ને તો આ અહીંયાથી સુકાઈ જાય, અહીંયાથી ખવાઈ જાય. આ અહીંયાથી પાણી પિક્ચર થઈ ગયેલું હોય. અહીંયા ખૂબ મરી ગયેલા છે. જો આવી રીતે આ બધા આ જો વચ્ચે આ વચ્ચેથી એકદમ જમીન ઉપર અહીંયાથી આ ખરું ને અહીંયાથી સુકાઈ જાય. એટલે આવી રીતે જ બધા મળતા. અહીંયાથી સુકાય એ નીચે જાય. હવે તમને સવાર ના આવે ને આ હમણાં શરૂઆતનો સમય છે. એ પછી જતા થાય ને તો તમને એકદમ તંદુરસ્ત દેખાય પ્લાન્ટ, પણ નીચેથી સુકાઈ જાય, નીચેથી મરી જાય. આ નીચેનો સુકારો કહેવાય. ને ઉપરથી સુકારો આવે તો શું થાય કે આ ઉપરથી સુકાઈને મરી જાય. ઉપરથી સુકાતું નીચે જાય, એ ઉપરનો સુકારો કહેવાય. એટલે આમાં આ ફાડી લાગજો. તાપ લાગે આપણે, હું એમ નથી કહેતો કે આખું જ કાઢી નાખો. આ કાઢી નાખવાનું, ખુલ્લું કરી દો, નાખવાનું ઢાંકવાનું હોય ત્યારે પાછું નાખીને મટ્ટી ચડાવી દો. બરાબર? એટલે અત્યારે ફાડી દે. જેમ તાપ લાગે તેમ બાપ લાગે. અહીંયા બાપના લીધે પણ અમુક છોડ મરી જાય બફાઈને. અને આ પાક એવો છે કે એ સેન્સિટિવ છે, એને તરત અસર થાય. હવા પાણીની અસર તરત થાય. એમ ગરમીની અસર થાય. એટલે અંદર હમણાં શું છે, વરસાદ પડી ગયો, અંદર ભેજ છે, ઉપરથી તાપ આવે, બફારો નીકળે, એ ક્યાં જાય? છોડના પાસે જ જવાનું. છોડના પાસે જ જાય. એટલે મૂળિયા બગડે એના લીધે. એમ એટલે તમે ખ્યાલ આવી ગયો ને તમને? ઘણી કરી દવા બાદ નાશરો બ્લીચિંગ કરવાનું પીરું પરાણું. આ જીવતી દવા છે એમ કે તો ચાલે. આમાં શું છે? બેક્ટેરિયા છે કે જે જમીનજન્ય બેક્ટેરિયા નક્કામાં છે, હાનિકારક, કે જે છોડને નુકસાન કરે છે. એને જમીનથી મારવાનું કામ આનું છે. એટલે આને શું કરવાનું? આ 500 ગ્રામનું પેકેટ છે, બંનેને એક ડોલ લેવાનું, કાં તો ડ્રમ છે તમારા પર, એ સાફ કરી નાખજો. પાછું દવા નાખેલી અંદર, એટલે પરમ દિવસે ને થઈ તો એને સાફ કરીને આ દવા નાખી દેવાની. કેટલા લીટર? 250-500 ગ્રામ 200 લીટરના ડ્રમમાં. 200 લીટર. એમાં આ પ્રોડક્ટ નાખી દઉં. કે 250-500 ગ્રામ ગોળ લઈ લઉં, ગોળ ખાવાનો. એ ગોળ નાખી દેવાનો અંદર. આ નાખી દેવાનો, બીજા દિવસે ચલાવી દઉં. કાં તો એક દિવસ રાખો આને અંદર. એટલે જેટલી સંખ્યામાં, લાખોની સંખ્યામાં આમાં બેક્ટેરિયાઓ છે. ગોળ નાખવાથી શું થાય? એનાથી ડબલ થાય, એની સંખ્યા ડબલ થઈ જાય. એટલું છોડી દેવાનું એ પાણીમાં. પછી આ એ છે. હા, એકમાં બે ભાગ કરવાની. ના, આમાંથી 10 પંપ ટોટલ બને, પણ આપણે ડ્રમમાં બનાવી લેવાનું. પછી આપણનો બીજો પ્લોટ છે ને, અહીંયાથી લઈ જઈને નાખી દેવાનું. 6 પંપ થતા છે ને તમારા ત્યાં, તો 6 પંપ અહીંયાથી ડ્રમમાં કાઢીને નાખી દેવાનું. આ નાખી દેવાનું. આ શું છે?
એ વસ્તુ કેમ આમાં માઇકોરાઇઝા છે, હુમિક છે ને સિયાવીડ એક્સ્ટ્રેક્ટ છે આમાં હમ. ને ગ્લાયસિન છે. આ શું કામ કરે તે હો કેમ આ છે ને મૂળિયાનું ફાળવાનું કામ કરે. આ તમે વસ્તુ આપ્યું તમારા પ્લોટમાં પાણી હો રહે ને તો હો આ ખમી રહે છોડવા. કેમ? કારણ કે એના મૂળ મજબૂત છે. જેમ પાયો મજબૂત હોય તેમ આપણું ઘર સારું રહે. હવે મજબૂતાઈ આપણે પાયામાં નહીં હોય તો શું થાય? ઘર પડી જાય. તેવું વસ્તુઓ છોડમાં હો છે. આ ઝીણા ઝીણા મૂળ નાખો એટલે ઝીણા ઝીણા મૂળ બને. આ 10 પંપમાં નાખી દેવાનું. આ 10 પંપ બને આના હો હા. એ હો આતે મિક્સ કરી જ દેવાનું હમ. એટલે તમારે ચાલી જશે. એટલે ડ્રેસિંગ આપવાના ને આને કંઈ? ડ્રિન્ચિંગમાં જ આપવાનું, આ સ્પ્રે નથી આપવાનું. આ કામ નીચે જ કરે જમીનમાં. હમ. જમીનથી ફૂગને મારે, હમ. ધીમું ધીમું મારે પણ જમીનથી મારી જ નાખ્યા પતાવી જ દે એમ. હમ. આનું કામ આ છે.